સલામ નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો? કશે કાંઈ કેમ નાચો? રામ રામ ગાય. હું છું હર્ષદ ગોરી અને ફરી એકવાર સ્વાગત છે મારા યુટ્યુબના મોટા વ્લોગમાં. તો આજે છે મિત્રો ત્રીજો દિવસ, અને ત્રીજો દિવસ છે ને આપણે દિલ્હી પૂગ્યા હતા અને દિલ્હીથી આપણે નીકળી ગયા છીએ ઋષિકેશ જવા હતું. એટલે દિલ્હીમાં ક્યાંય આપણને ગેસ મળ્યો નહોતો એટલે આપણે પેટ્રોલમાં ગયુંની ગાડી હાંકતા હતા. અત્યારે ફાઇનલી ગેસ સ્ટેશન મળી ગયું છે, સીએનજી ગેસ. એટલે ગેસ તો પુરાવો જ પડે, નકર છે ને મમરા ભરાઈ જાય, પેટ્રોલ પી જાય, કેટલું બધું પેટ્રોલ પી જાય ભાઈ. તો અત્યારે ગેસ પુરાવા બધા ભાઈ ઊભા છે. હિરાનભાઈ તું તો યાર એક નંબર ડાગો, આમ જોરદાર લાગશે. એટલે હાલ એક બૂટ ક્યાં ગયું? એ ઓલો ફોજો ચડી ગયેલો છે વાગ્યું બહુ ગઈ. તો અત્યારે ગેસ પુરાવશું ને હવે નીકળશું ઋષિકેશ સાઈડ. તો બીજું એ કહેવાનું હતું કે આપણે ત્રીજો દિવસ ચાલુ થઈ ગયો છે. એટલે તમે જો કે પેલા વ્લોગમાં આજે ટૂંકમાં આજે 10 વાગે મૂકાણો, એટલે જોવું એ રિસ્પોન્સ તો સારો જ આવે છે. પણ મિત્રો થોડોક સપોર્ટ દઈ દેજો તમારા ભાઈને, બરોબર? એટલે બન્યા સારો. તો મિત્રો અત્યારે અમે ચા પાણી પીવાનો હોલ્ટ પડ્યો તો એક નંબર અહીંયા હોટલ છે, જ્યુસ અહીંયા બહુ સારું એવું મળે છે. અને બધા મિત્રો ગોઠવાઈ ગયા છે ભાઈ. હા, ગરમી કેવી બફારો થાય એની વાત જ આમ જો આયા. પણ એક વસ્તુ મિત્રો શાંતિ, આ બધું આવે તમે ગમે એટલા ફાસ્ટ બોલો કોઈની આપણી ભાષા સમજે નહીં, કારણ કે એક તો આપણે રહ્યા બધે પ્રોપર કાઠિયાવાડી, બરોબર છે? એટલે એ બાબતે કઈ ઉપાધિ છે નહીં, અને આપણને કઈ બતાવે નહીં, કારણ કે હાથ ફૂટના પાડિયા બધા હારે હોય. કોણ આપણને બોલાવવાનું? એમને આ ચશ્મા જો પુમાના ડોન્ટ માફિયા લાગે કે બીજું કઈ? વાહ દાઉદ નો બીજો અવતાર જેવો લાગે કે મારા આ જો ગરુડા હો, રોકી ભાઈ. હા, હું તો લવલી ગેમ માં છું રાજકોટ. નવું છે જો. હા, ઓલો ફોન વાળો કરે અમારા દેશી ખીર, અમારા દેશી ખીર અમને શીખવાડો ના. અરે હા, લવલી હો. જો મિત્રો આવી રીતે જો આવું મોજ કરતું જ રહેવાનું. હાવ મોજ છે ને આ કોઈ છે ને દુખી થવાનું. મિત્રો અહીંયા પાછું પંખા કેવા ખબર ઉપર કઈ સેફટી ન હોય. આપણે ગુજરાતમાં બધા લખણ ખોટા છે કે ત્યાં બધા જાળી પંખા હાથ નાખે છે. પંખો બતાવજો, એ પંખામાં કઈ છે આમાં ધીમો ફરે છે લાગે જો ને, પણ એમાં ધીમો ફરે હોય પણ ધોમ ફરે એ ફરે છે ફૂલ સ્પીડ. તારો ફોન છે ને હાઈ પ્રીમિયમ છે. તારો ફોન હાઈ પ્રીમિયમ છે એટલે તારામાં બધું સ્મૂથ સ્લો મોશન એમાં બતાવે, એટલે એવું જ હોય. ધીમો હાલે હો, ધીમું હાલે બધું. અત્યારે હું ધીમો હાલતો હોઈશ ને એવું તારામાં લાગતું. તો મિત્રો છે ને બ્લોગમાં ભીના રે. ઓકે, તો મિત્રો આપણે ચાનો છે ને કપ જોયો અત્યાર સુધી. કપ ઓવડા કપ. ગ્લાસ કોણ આપે? જગ આપ્યો એમને. આ પીવાની કેટલા જણા ને? આજે ને અમે 5 જણા હોય છે, એક લીધી છે અત્યારે. તો થોડીક પીવાની હોય, કે ગ્લાસ થોડીક પીવાની હોય. એમાં મને ચા ને કોફી નું કોક મને વાત કરે મને તો ઓપકા ચાલુ થઈ જાય છે. હવે તો એ વાત જવા. એક કપમાંથી છે ને અમે 4 જણા 5, આમ તો મારે નથી પીવી, આ 4 જણા પી. એક લે હાલે. ચા તો જો તું એકવાર ખાલી કલર એનો હારી થઈ ગયા. ટેસ્ટ કર રિવ્યુ દે. કલર જ મને મગજમાં નથી બેઠો. મને તો ચા નું મને તો ઊંઘી તો મને સોરી ચા નું રિવ્યુ આપી દે મારો ભાઈ. કેવી કરે ચા? ઓકે છે, પણ અહીંયા પ્રમાણની ચા, આ બધી ચા જે આપણે અહીંયા પીવું ને ઈ માયલામાં હારામ હારી. બાકી આપણે ઈ બધું મળે છે એવી ચા અહીંયા ન મળે. ચાખો તો જેટી ચા છે ચા હારી, નો ડાઉટ. કલર મને નથી કાચી હોય ને એવું લાગે. પકવેલી નથી, બરોબર? કીધું નથી કીધું. આ ચાખવા હાટું લઈ આવ્યો નથી એને ભાઈ. એમની આ એક ગ્લાસમાં આપણે અહીંયા 4 કેટલા 5 જણા સમજી જાય. પણ એક કપ જ ક્યાં છે ને ભાઈ? આ એક જ છે ગ્લાસ આખો કુલડ.
લાય તો હું તો ફોન લાય તો ક્યાંથી હા એમ ના લીધે પણ આપણે ગુજરાત જઈ તો પડે સમજી ભાઈ ને બોલું સારું છે સારું છે આ તો હારી થઈ ગયા આપણે પણ તો ચાય કે હવે તો કઈ ખાવા પીવાનું છે ને હવે ભૂલી જવાનું સારું મળશે હવે રોડવાની વાત છે હજી આપણે અહીંયાથી પેલા તો ઋષિકેશ રહેવાનું છે ત્યાં એક દિવસ સ્ટે કરવાનું છે ત્યાં આપણે મળી બરોબર સીધો ડાયરેક્ટ ઋષિકેશ પછી એવું કંઈક હશે તો તમને દેખાડી પછી ભાઈના તો મિત્રો બધા ભાઈઓને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે આવી ગયા છીએ ડાયરેક્ટ અહીંયા ક્રિસ્ટલ વર્લ્ડમાં કેમ કે આપણી જેડીભાઈ અને હરદીપભાઈ છે અને આપણે ખાવું હતું સબવેનું રેપ કેમ કે દિલ્હી અમે મંગાવ્યું હતું ને કે ભાઈ હેલ્ધી વસ્તુ છે કે કાંઈ તેલ બેલ દળેલું બળેલું હોય ને એટલે એ હાલે એટલે અત્યારે અમે બધા ભાઈઓ જો અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે ને આવી ગયા છે બહુ મસ્ત હોટલ હે ક્રિસ્ટલ વર્લ્ડ કરીને નામ છે ઉપર સ્નો પાર્ક છે એટલે અત્યારે અમે જો અહીંયા સબવેમાં જાઉં ખાવું થોડુંક જે હાલે એકાદું રેપ બાકી ત્યાં બહુ સારી છે ને હવે મૂળ બાકી કેટલું ખબર છે તમને હરિદ્વાર અમારથી 30-40 કિલોમીટર દૂર રહી છે પેલા હરિદ્વાર જાઉં ત્યાં થોડીક વાર રહેવું રોકાવું પછી ઋષિકેશ આટલું નીકળી જાઉં બરોબર ને મોટું થોડીક વાર રહેવાનું છે હરિદ્વાર થોડીક વાર રહેવાનું છે પછી જગ્યા બહુ સારી છે મોટા બહુ જોરદાર જગ્યા પ્રીમિયમ છે બધા ઉતરી ગયા છે આપણે બધા હિરેન ને દુલો ને બધા આવે છે ઉતો તો દુલો સબે આ બાજુ છે ભાઈ ઉપર છે બાકી ભાઈનારીઓ જો દુલો આળસું ખાય છે મળો આળસ અલે મોટા હાલો એ જો ચાલુ કર્યું જો હા ક્યાં થઈ ગયો ધૂલો તો અહીંયા છે એ આવી ગયો મારી છે ને પહેલી વિશ છે કે મારા ભાઈઓ બધા આગળ વધે બધા એમ ટૂંકમાં કોઈને આમ એમ ન થવું જોઈએ કે ભાઈ આ મારી પાસે કેમ નથી જે આંગળી મૂકે ને ધૂલા એ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ એમ પહેલી વિશ એ આપણી બીજું કે બધા એના ટૂંકમાં પરિવાર છે ને સુખ શાંતિથી રહેવા જોઈએ તંદુરસ્ત જીવન બધી રીતે એમ અને ત્રીજી વીસ આપણી ત્રીજી વીસ કોઈના મમ્મી પપ્પાની મોત ન થઈ ઓહો ભાઈ સાચી વાત છે મા બાપ છે તો બધું છે મિત્રો બાકી દુનિયા ગઈ હમણાં કહું અહીંયા પેલા છે ને તમારા મમ્મી પપ્પા ને તમારી હારે જે કોઈ રહેતા હોય ને એ તમારી આજુબાજુ ખુશ રહેવા જોઈએ એટલે આપણે આ દુનિયામાં કાંઈ જોતું નથી બરોબર ને તુલા બહુ 100% વાત કીધી રીતે એટલે આવું છે હજી આપણે ખાઈ પીએ હમણાં તમને દેખાડું કઈ રીતનું આપણે રેપ મંગાવશું એટલે બિનારીઓ બ્લોગમાં બરોબર તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે બરોબર ઓર્ડરમાં આપણે બર્ગર ફ્રાઈઝ ને એવું બધું મંગાવ્યું છે દુલા ને એના બધા કોફી ને એવું બધું મંગાવ્યું છે કેવું છે દુલા સારું છે હા એકવાર ચાય બેરી વાળું મારો ને હિરેનનો ઓર્ડર બે આવ્યો છે જે આ બધાનો બાકી છે એક બર્ગર એટલે બહુ મોટું થઈ ગયા આવા ચાર ખવાય દે ભલા મને કેવી વાત કે જે રોજ 3 રોટલા ખાતા હોય બર્ગર દેખાય રાજે જોઈ ટેસ્ટ કરી આપણું તો ફર્સ્ટ ટાઈમ એ ભાઈ આપણે નથી ખાધું હોય રહ્યા ભાઈ ના પછી કોઈ આરામ બીજાનું ટ્રાય કર્યું છે પણ આનું નથી ટ્રાય કર્યું કોઈ દી બર્ગર કિંગ કરતા એ તો બર્ગર કિંગ ખાતી ને આપણે મજા આવે જો ચાલો ટ્રાય કરી કેવું છે હજી આ મોટા નાની બધે ચાખે છે કોફી ને એવું બધું આપણું ટ્રાય કરી બર્ગર કેવું છે બરોબર કેવું છે આખું નો ખવાય દાદી કલેજા ટ્રાય કરી હાલો આપણે તો મિત્રો અત્યારે બધા ભાઈઓ અમે ખાઈ લીધું છે બરોબર ઓર્ડર મંગાવ્યા હતા પણ તીખું છે એના બાપનું ઓ ભાઈ એની વાત જવા દે એ કેટલું તીખું સાચું કે છે મેં બર્ગર આખું ખાધું જ નથી મને બહુ વધારે તીખું લાગ્યું મને ભૂખ મરી ગઈ બર્ગર જો એનું સામે પીડ્યું છે તુલાએ થોડું કેવું ખાધું પણ તીખું છે ભાઈ હા તમે છે ને ભાઈ
પાણીની બોટલ 65 રૂપિયાની મળે છે સમજો ગાડીમાં તરી વાળી લેવા 65 રૂપિયા લેતા નહીં મોંઘું પડશે પાણી 65 રૂપિયાના ભાવનું બન્યું કેમ કહે અને ભાઈ તીખું બહુ છે બહુ એટલે બહુ બર્ગર કિંગ વાળા તમે થોડુંક છે ને ભાઈ ધ્યાન આપો આ તીખું એટલું બધું ન બનાવે કોકની ફાટી છે તુલા તીખું લાગ્યું ને ભાઈ સાચું કહેજે અડધું મૂકી દીધું મેં પડતું બહુ જાજુ તીખું હતું ભાઈ બર્ગર હા, બહુ જાજુ તીખું ઓલો હરદીપને જેડી ગઈ કે તીખું નથી પછી એને એક બાઈટ લીધી એમાં ક્યાં એને તીખું લાગે અઘરું છે માન ગયું પેટ ભરાઈ ગયું છે અને હવે આગળ વધીએ તો અત્યારે આવી ગયા છીએ આપણે હરિદ્વાર બરોબર હરિદ્વાર આવી ગયા છે આ ગંગા નદી તમે જુઓ ખાલી ઓ હું તો પહેલી વાર આવ્યો છું મિત્રો અહીંયા બેઠા હતા અમે કહ્યું ના મોટો જો હજી બેઠો હરદીપ સાંભળતો નથી હરદીપ અત્યારે બેઠા હતા બધા આ ગંગા નદી કાંઠે કહ્યું ને અમે બધા ભાઈઓ બેઠા હતા અત્યારે ફોટોશૂટ ચાલુ છે દુલ્હો ને જેડી બે કરે છે મોટાનું ફોટોશૂટ હા એ કહ્યું ને ફોટોશૂટ ચાલુ છે ને નકરી અવર જવર થઈ છે તો ઊભા રાખ્યા હતા બધાને આ છોકરાઓ બધા તો ના અંદર ગંગાના ટાયા છે નદીના તો હા 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 હું કે છે એરિયા આ બધા ગમે આ ટૂંકમાં ગમે અમારી રીતે ઠેકડો એવું કઈ નહીં બધા ટાયા છે ગંગાના અત્યારે ફોટોશૂટ ચાલુ છે આપણે ધ્રુવભાઈ કરે છે મોટાનું બોલ દે ફિર સે બોલ દે लाइक करें फॉलो करें कमेंट में जैसे સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબરસ शेयर कर देना બરોબર છોકરાઓએ કીધું છે એટલે કરી નાખજો બરોબર ને सब लोग खा लेंगे पिन्ने अरे भाई हमको खाना है हमको कोई खिलवा दो यार खिलवा दो हमको અત્યારે થોડીક વાર રોકાણા છે સાંજ સુધી હજી કેટલા વાગ્યા છે ખબર છે 6:30 જેવું થયું છે હજી 7:30 વાગ્યા સુધી રહેવાનું પછી વ્યા જાઉં ડાયરેક્ટ ઋષિકેશ આપણે એક દિવસ રાતનો સ્ટે કરવાનો છે એક રાત રોકાશું અને સવારે આપણે કેદારનાથ હાટું છે ને ટ્રેક કરવાનું કરશું ચાલુ એટલે બન્યા રહ્યો મિત્રો વ્લોગમાં અને તમારા ભાઈને સપોર્ટ તો કરતા જ રહેજો હો મિત્રો કેમ કે આ તો આપણે એક ટ્રીપનો છે આવી આપણે ઘણી ટ્રીપો બનાવવાની છે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે અહીંયા બેઠા હતા અને બધા કહ્યું કે નાવું છે પણ મિત્રો નાવામાં એવું છે કે મારી તબિયત થોડીક મેં હાથ પગ ધોઈ લઉં હમણાં પણ આપણા ચારેય ભાઈઓ છે ને નાવા પડ્યા છે ને પાણી છે ફૂલ ટાટું બરોબર હું આવ્યું બહુ ગીરી ચારેય ભાઈઓ જો અત્યારે નાવા પડ્યા છે ને પાણી તો તમે કહો ને ફૂલ ઠંડુ પાણી છે પગ આ તો બધા અત્યારે કયું ના નાય છે એટલે એ બધા નથી લાગતું મેં હમણાં જોયું ફૂલ ટાટું પાણી છે એરિયા વૈસે ઠેકડો મારતો રેવા દે આ રિસ્ટ્રિક્શન છે હવે હું જઈ આવું તો હમણાં એમ હા તું ઓલું ટાઇટેનિક ડૂબ્યું ત્યારે તું જ નીકળ્યો હતો ને બધાને કાઢવાવાળો તું જ હતો ને જે ઓલા બે માણસ કાઢ્યા ને હા હા આવા દે એ એને કાંઈ નહોતું કેસીઓ છે ઘડિયાળે એટલી ઠંડી થઈ ગઈ મિત્રો આમ થાય છે ને આ સામાન બામાન બધું હાચવવાતું છે ને એક જણાને રહેવું પડે બાકી અહીંયા બધું ઉકળી જાય અહીંયા કંઈ નક્કી ન કહેવાય બરોબર આ કંઈ આપણું ગુજરાત નથી અહીંયા ભરોસો કોઈ મત નહીં કરવાનો ક્યારે તમારું શું સ્કેમ થઈ જાય નહીં તો મિત્રો બધા ભાઈ ઋષિકેશ પૂકી ગયા છે અને અત્યારે આ બધાને છે ને પાણીપુરી ખાવી છે જો સામે પાણીપુરી દેખાય ને કેમ તમને જેટલી તમને ભૂખ કેમ લાગી જાય છે હજી હમણાં અમે કેટલું ખાઈ રહ્યા છીએ અમે આપણે બર્ગર કિંગમાં કેટલું ખાધું કોઈ આ બધાને ભૂખ છે મને તો અત્યારે આમ ઉલટીના ઓપકા ચડે છે આમ કોક મને ખાવાનું મને નામ લે ને તો ઉલટી આવે ઉલટીના ઓપકા કરું ખબર હા હવે રેડી એટલે હે તુલા આનું મારે શું કરવું ભાઈ ઉલટીના ઓપકા ચડે છે તકલીફ થઈ ગઈ છે ને મિત્રો ગમે એક ખાવાનું નામ કે ચા કે પછી અમે ખાલી એમ કરીને રમતની વાત છે મિત્રો હાચન તકલીફ થઈ ગઈ છે. કોઈને ખબર હોય તો કહેજો આ તકલીફ શું છે તકલીફ થઈ ગઈ હો ભાઈ ને ગમે ત્યારે ને અમે કાંક ખાવાની વસ્તુનું નામ લઈને તોય ઓપકા ચડે છે બોલો ભાઈ એનું શું કરવાનું ભાઈ ના કરવું છે દુલામાં બહુ અઘરી વસ્તુ થઈ
તો અત્યારે સામે એટલું બધું આપણે બર્ગર કિંગમાં ખાધું દુલા તોય તારે હજી પાણીપુરી ખાવી. મને યાર કોને ખબર ભૂખ લાગી છે યાર. હાલો. આયા ને ગંગામાં નાયા ને એટલે બહુ સારી ભૂખ લાગી છે. મિત્રો પાણીપુરી ખાવા આવી ગઈ. શું છે ભાઈ? મોમોસ છે. હા તો મોમોસ ખાઈ લો તમે. આપણે તે ખાવાનું છે નહીં. એમને તને પાછી ભૂખ કેમ લાગી? સામે કેટલું ખાધું જ તે? એ તો ઓલું મારું મનની મારી મરજી છે. એ બધે ભલે ખાતા. સવારી ખા. અરે થાઈલેન્ડ માં ગયા. હા બા ઝીંગાનું શાક કરજે. આ રહેવા દેજે. જણાવતી ગયા છે ગાંઠિયાનું શાક નાખી દેજે. ઓલું મારું ભલે હાલ. ખાવા દે કોક ખાવા દે. ભલે હાલો આ બધે ભલે ખાતા આપણે કઈ ખાવું છે નહીં બરોબર. આપણા રૂમે જઈને છે ને પાછો આવું. અને ફાઇનલી મિત્રો બધા ભાઈઓ આવી ગયા છે. આમ જો ધુલો જો એ ધુલા રૂમ કેવો છે? અને હે ને મિનિમમ માં મિનિમમ 15,000 ભાડું હોવું જોઈએ. અમને ઈયા. કેટલામાં મેળો છે ખબર? હિરેન કે કેટલા મળ્યો? 2500 રૂપિયામાં આ રૂમ 2 રૂમ છે 2500 રૂપિયામાં મફતની મજા ઢોરે તો જા. તો મિત્રો તમને હું છે ને રૂમ દેખાડી દઉં પહેલા તો. જો તમને સ્ટાર્ટિંગ થી ઈ પાછા 2500 માં એક રૂમ નહીં પાછું ઈ કે કેટલા 2500 માં 2 રૂમ. 1250 નો એક. પેલા તો આ એક આ રૂમ જોઈ લો બરોબર. જો આ પછી મને વાઈફાઈ નો પાસવર્ડ તો નાખી દેલા 2 ફ્લોર. હું ને પણ કીધું હવે એ ફોટો છે મારામાં કઈ હમણાં નાખી દઉં. તો મિત્રો રૂમનું તમને છે ને દેખાડી દઉં પહેલા તો બરોબર. જો આ એન્ટ્રન્સ છે. આ એક રૂમ આ જો એક આ બાથરૂમ એસી વેસી કાંઈ નો ઘટા બેડ બરોબર. અને અંદર છે શું અંદર છે બેડરૂમ બોલ અંદર છે અહીંયા. આ સિંગલ આવો તમારા રૂમમાં જકુસી છે. ડ્રાયર બ્રાયર તો શું વાત કરે? અરે જકુસી છે. જોવા દે મિત્રો જકુઝી છે અમારા રૂમમાં. લે આ આપણો રૂમ છે બરોબર. આપણે અહીંયા જવાનું છે. આ બે બેડ છે બહુ હેવી. જો ફ્રીજ બ્રિજ ને કાંઈ ન ઘટે. આ મિરર એસ્થેટિક ના. ઓ ભાઈ સાહેબ બાથટબ મિત્રો એક નંબર બાથરૂમ ને તમારો ભાઈ બાથટબ છે. જકુઝી ક્યાં લા રૂમ છે ને હું કહું છું 10 જકુઝી ક્યાંથી ગયા? બાથટબ છે. અલે ઈ ભાઈ આપણે મને એક બાથટબમાં મન ન કરે. નહીં છે ઈ જોરદાર છે ભાઈ. આવડું છે ને મારે ઘરે મારું રસોડું આથી મોટું નાનું છે. ના રસોડું છે ઇડિયા જોરદાર હો. તાંબા. આંબા પર મોટું તો દેખાય એમાં ડાઘો હિરેન મસાલિયા. તો આવો બધો રૂમ છે મિત્રો. હવે છે ને રૂમ મળી ગયો છે એટલે હવે સીધું હુઈ જવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. તો આ બ્લોગને આપણે મિત્રો અહીંયા સુધી જ રાખી. ત્યાં સુધી આ બ્લોગને લાઈક કરી દો, મને ફોલો કરી દો બરોબર. ફોલો ઇન્સ્ટામાં કરજો, અહીંયા સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. એટલે અહીંયા સુધી રાખીએ આપણે બ્લોગ. બાકી સવારે આપણે મળ્યા. સવારે કાલે સવારે નીકળવાનું છે આપણે. કઈ જગ્યાએ ભાઈ? ગોમતી ઘાટ થાય તો દ્વારકા એ ઘાટ નો હાલ કીધું ગોવિંદ ઓલા ગોવિંદ ઘાટ. એ દુલા દુલા કયો ઓલું આપણે જવાનું છે કાલે સવારે? ઘાટ ઓલું પાર્કિંગ ગોરીકુંડ જવાનું છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું બરોબર. એટલે ત્યાં સુધી આ બ્લોગને લાઈક કરી દેજો અને મને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તે મેળા.